નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના શાંત શહેરોમાં ગામડાઓમાં છુપાયેલો એક એવો કૌભાંડ કે જેને સાંભળીને પોલીસ સુધી ચકિત થઈ ગઈ હતી। મહેસાણા પોલીસે તાજેતરમાં એક કથિત લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ કર્યા હોવાનો દાવો કર્યો છે। જી હા, એવા સમાચાર સામે આવ્યા છે કે એક એવી 24 વર્ષની યુવતી કે જેને માત્ર 2 જ વર્ષમાં 18 વખત લગ્ન કર્યા, જી હા 18 લગ્ન, અને દરેક લગ્ન એક નવી ઠગાઈ, એક નવો શિકાર અને એક નવો પરિવાર અને લાખો રૂપિયાની લૂંટ। આરોપ છે કે આ ગેંગ લગ્ન વાંછુક યુવાનોના કન્યાની સાથે લગ્ન કરાવીને બાદમાં પૈસા પડાવી કન્યા સાથે છુમંતર થઈ જતી હતી। મહેસાણાથી લઈને અમદાવાદ સુધી, ગીર સોમનાથથી લઈને મોરબી સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં લૂંટેરી દુલ્હનનું એક જાળ ફેલાયેલું હતું કે જ્યાં લગ્નનો પવિત્ર સંબંધ એક મોટો વેપાર બની ગયો હતો। અને આ સમગ્ર નાટકનો માસ્ટરમાઇન્ડ કોઈ ખતરનાક ગેંગ નહીં, પરંતુ એક છોકરી ચાંદની રાઠોડ અને તેની માતા। જી હા, કહાની માત્ર લગ્ન અને છેતરપિંડીની નથી, આ કહાની છે વિશ્વાસના તૂટવાની, ભરોસા વેચાઈ જવાની અને સૌથી મોટા સુયોજિત કૌભાંડનો, જેનો મહેસાણા પોલીસે આખરે પર્દાફાશ કર્યો છે। તો આજે આપણે આજની આ સ્ટોરીમાં જાણીશું કે કેવી રીતે એક 24 વર્ષની યુવતી ગુજરાતના અલગ અલગ 18 પુરુષોને પોતાની જાળમાં ફસાવતી અને શા માટે કોઈ તેને આટલા વખતથી પકડી શક્યું નહીં, અને આખરે કેવી રીતે આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું। તો સૌપ્રથમ તમને જણાવી દઈએ, હાલ આપણે જાણીશું કે કોણ હતી આ ચાંદની રાઠોડ। તેવા સમાચાર છે કે ચાંદની રાઠોડ અમદાવાદના અસરવા વિસ્તારના ગરીબ પરિવારમાં જન્મેલી અને બહુ જ ભણેલી ન હતી। જો કે આરોપ છે કે પોતાને માએ દેખાડેલા રસ્તે ચાલીને આ લૂંટેરી દુલ્હન બની ગઈ અને ટૂંકા જ ગાળામાં તેમને લાખો રૂપિયા કમાઈ લીધા હતા। પરંતુ તેમની માં સવિતા રાઠોડ સાથે મળીને તેમને એક એવી જાળ રચી કે જેમાં લગ્ન વાંછુક લોકો આસાનીથી ફસાઈ જતા હતા। ચાંદનીનું કામ હતું લગ્ન કરવું, દાગીના પૈસા લેવા અને થોડા દિવસ ઘરે રહેવું, પછી ઝઘડો કરીને ત્યાંથી જ ગાયબ થઈ જવું અને પછી બીજા જ દિવસે નવા લગ્ન માટે નવો શિકાર શોધવો। અને આખી સિસ્ટમમાં ચાંદની સાથે તેની માતા સવિતા, મામા રાજુ ઠક્કર અને માસી રશ્મિકા પંચાલ પણ સક્રિય હતા। રશ્મિકા પંચાલ મેરેજ બ્યુરોમાં કામ કરતા હતા અને ત્યાંથી જ શિકાર શોધતા જતા। જો કે આખા કૌભાંડ કદાચ હજુ વધુ ચાલ્યું હોત જો બહુચરાજીના 31 વર્ષીય સચિન પટેલે હિંમત કરીને પોલીસ સુધી ન પહોંચ્યા હોત। સચિનની કહાની સૌથી ચોંકાવનારી છે, જેમાં મીડિયામાંથી એવા અહેવાલો સામે આવ્યા છે કે બહુચરાજી પોલીસ સ્ટેશનમાં ગત 15 નવેમ્બરના રોજ સચિન પટેલે પોતાની આપેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ તેમના એક સંબંધી મારફતે જય માળી મેરેજ બ્યુરોમાં નોકરી કરતા રશ્મિકા પંચાલ સાથે સંપર્ક થયો હતો, જ્યાં રશ્મિકા પંચાલે સચિનને વાયદો કર્યો કે એક સારી છોકરી છે ચાંદની, તેની સાથે લગ્ન કરી લો અને પછી 5 લાખ રૂપિયા, સગાઈના બહાને 50,000 અને જુદા જુદા સમયે લેવામાં આવેલા વધારાના પૈસા। લગ્ન નરોડામાં થયા અને રોકડ 3 લાખ લીધા, સોનાના દાગીના અને સ્ટેમ્પ પેપર પર નોટરી મેરેજ સર્ટિફિકેટ થયું। અને પછી લગ્ન પછી 2 જ દિવસમાં ચાંદનીના પિતા બીમાર હોવાનું કહીને તેના મામા રાજુ તેને રાજસ્થાન લઈ ગયા હતા અને પછી તેઓ ક્યારેય પાછા ફર્યા ન હતા। ચાંદનીએ સચિનનો મોબાઈલ નંબર પણ બ્લોક કરી દીધો હતો। બાદમાં થાકીને સચિને છોકરીના કહેવાતા મામાની સાથે વાત કરી, ત્યારે તેમને ચાંદનીને પોતે પસંદ ન હોવાનું કહીને 50,000 રૂપિયા આપી અમદાવાદ આવીને છૂટાછેડા લઈ લેવાનું જણાવ્યું હતું। સચિન 50,000 રૂપિયા લઈને અમદાવાદ આવ્યો, પણ બાદમાં આરોપીઓએ તેમની પાસેથી એ પૈસા પણ પડાવી લીધા અને પોલીસમાં ફરિયાદ ન કરવાનું કહીને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવાની ધમકી પણ આપી હતી। જોકે પાછળથી સચિનને ખબર પડી કે એમના જેની સાથે લગ્ન થયા એ છોકરીએ બીજે પણ લગ્ન કર્યા હતા અને એટલે પોતે છેતરાયો હોવાનું ખબર પડતા સચિને તરત જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને એક પછી એક કુલ 6 પીડિતો પોલીસ સુધી પહોંચી ગયા। આ અંગે અન્ય પીડિતોનું કહેવું છે, વસ્ત્રાલના એક પીડિત યુવાનનું કહેવું છે કે તેઓએ પણ 3 લાખ રૂપિયા આપીને લગ્ન કર્યા હતા અને ચાંદની ઝઘડો કરીને ઘર છોડીને જતી રહી હતી। પછી તેને છૂટાછેડા માટે 75,000 આપવાનું કહ્યું અને પછી ફરી એકવાર ધમકી આપી કે ખોટો કેસ કરીને ફસાવશે। બસ આ જ પેટર્નથી તેઓ દરેક પીડિતની સાથે છેતરપિંડી કરતા હતા। જો કે એવા સમાચાર છે કે મહેસાણાના એસપી હિમાંશુ સોલંકીના જણાવ્યા અનુસાર ટેકનિકલ સર્વેલન્સ દ્વારા રાજુ અને રશ્મિકાનો ફોન ટ્રેક કર્યો,
ચાંદનીનો ફોન નરોડામાં લોકેટ થયો, જેના બાદમાં ટીમે રેડ કરતા ચાંદની, તેની માતા સવિતા, મામા રાજુ અને રશ્મિકા પકડાઈ ગયા હતા, જેને પોલીસ તપાસમાં મળેલા પુરાવામાં 18 જેટલા નોટરી મેરેજના પ્રમાણપત્ર મળી આવ્યા હતા, નકલી આધાર કાર્ડ, નકલી એલસી અને 52 લાખ રૂપિયાની છેતરપિંડીના દસ્તાવેજી પુરાવા પણ મળ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આ કેસમાં 52 લાખ રૂપિયા પડાવી લેવા હોવાનું બહાર આવ્યું હતું. આ લોકોએ ગુજરાતના સંખ્યાબંધ જિલ્લામાં બનાવટી લગ્ન કર્યા હતા. આ લોકોએ અમદાવાદ, ગાંધીનગર, મોરબી, ગીર સોમનાથ, ખેડા અને સાબરકાંઠા સહિત અનેક સ્થળોએ લગ્ન વાંચુકોને છેતર્યા હતા. જોકે પોલીસના જણાવ્યા પ્રમાણે હજુ પણ બીજી એક યુવતી આ ગેંગ સાથે જોડાયેલી છે, જેને શોધવાનું કામ હાલ ચાલી રહ્યું છે. તો બીજી તરફ એવા અહેવાલ છે કે પોલીસ સ્ટેશનમાં બેઠેલી ચાંદનીએ માત્ર એટલું જ કહ્યું કે અમારો કોન્ટેક્ટ થયો, પછી મેં લગ્ન કરવાનું શરૂ કર્યું અને પછી લગ્ન પછી ઝઘડો કરીને નીકળી જતી અને પછી બીજે લગ્ન કરતી. મને ખબર નથી કે આને ગુનો કહેવાય કે નહીં, પરંતુ હું આ કામ કરતી હતી. જો કે 2023થી લઈને 2025 દરમિયાન કુલ 18 લગ્નમાં આ ગેંગે 52 લાખ રૂપિયાની આસપાસ છેતરપિંડી આચરી હોવાના અહેવાલો સામે આવ્યા છે. જો કે આ કેસ માત્ર એક લૂંટેરી દુલ્હનનો નથી, આ કેસ છે વિશ્વાસને નફામાં ફેરવવાની એક કાળી પ્રક્રિયાનો. આ કેસ છે સમાજને જુદી જુદી રીતે ચેતવણી આપવાનો કે બધું જ જે દેખાય છે તે હંમેશા સત્ય નથી હોતું. અને આજે સચિન જેવા યુવાનની હિંમતના કારણે આ ગેંગનો નકાબ ઉતરી ગયો છે. પરંતુ સવાલ હજી પણ ઊભો છે કે બાકી કેટલા લોકો છે કે જે શરમથી, ડરથી ચૂપ છે, અને આ ગેંગના બાકી સાથીદારો ક્યાં સુધી ભાગી શકશે? ગુજરાત પોલીસની તપાસ આગળ વધે છે અને કદાચ આ માત્ર શરૂઆત પણ હોઈ શકે છે. આ સમગ્ર મામલો ગુજરાતના અનેક જિલ્લામાં થયેલી એક મોટી અને સંગઠિત લગ્ન છેતરપિંડીને ઉજાગર કરે છે. તો જોવાનું રહ્યું કે ક્યાં સુધી ચાલતો રહેશે આ લગ્ન છેતરપિંડીનો ધંધો અને કેટલા લોકો હજુ પણ શિકાર બનતા રહેશે. આ બધું જ જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.